નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્કોર્પિયો કારને માર્ગ અકસ્માત થયો હતો. જે બાબતની જાણકારી કોઠંબા પોલીસને મળતા મહીસાગર એસઓજી પોલીસ ટીમ તેમજ કોઠંબા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત થયેલ સ્કોર્પિયો કારની પોલીસ દ્વારા તપાસ કરતા કારમાંથી પોસ્ટ દોરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 38 લાખ જેટલી થાય છે. તેમજ કારમાંથી એક દેશી પિસ્તોલ અને 4 જેટલા જીવતા કારતૂસ તેમજ મધ્યપ્રદેશ રાજ્યની કારની નંબર પ્લેટ પણ મળી આવી હતી. માર્ગ અકસ્માત થતા વાહન ચાલક પોતાની સ્કોર્પિયો કાર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન પણ કોઠંબા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આણંદથી ઓફિસર ટીમ બોલાવી વધુ તપાસ હાથ ધરી છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર વાહન ચાલકની પોલીસે તપાસ શરૂ કરી છે. નમસ્કાર. ગઈકાલે રાત્રે આશરે 8:45 વાગ્યાની આસપાસ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક પોલીસની 112ની વર્દી આવેલ હતી એક્સિડન્ટની. કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમનાર ગામ નજીક સ્કોર્પિયો ગાડી અને ઓરા વચ્ચે એક એક્સિડન્ટ થયું હતું. પોલીસ આ વર્દીના આધારે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ જે સ્કોર્પિયો ગાડી છે એમાં જોતા પોસ્ટ દોડા જેવી વસ્તુઓ દેખાઈ હતી પોલીસને, જેથી સરકારી પંચોની હાજરીમાં આ સ્કોર્પિયો ગાડીને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આજરોજ વહેલી સવારે એફએસએલ ટીમ તથા સરકારી પંચોની હાજરીમાં પોલીસે આ ગાડીની ઝડપી લેતા ગાડીમાંથી ટોટલ 258.6 કિલો પોસ્ટ ડોડા કે જેની અંદાજિત કિંમત 38 લાખ જેટલી થાય છે તે મળી આવેલ છે. સાથોસાથ પોલીસને આ ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તલ તથા 4 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. જોડે જોડે આ ગાડીમાંથી એમપી ની એક નંબર પ્લેટ પણ મળી આવેલ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી એસઓજીને તપાસ આપવામાં આવી છે. આ જે મુદ્દામાલ હતો પોસ્ટ ડોડાનો એ ક્યાંથી લાવવામાં આવ્યો, ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો, તેમજ આ જે ગાડી છે એ ગાડી કોની માલિકીની છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. થયું હતું એ દરમિયાન આરોપીઓ તરત ભાગી ગયા હતા, તો પોલીસ એ પણ નજીકના સીસીટીવી ચેક કરીને એ પણ દિશામાં તપાસ કરી રહી છે.